મિત્રો સેક્શન બી નો ત્યાર પછીનો પ્રશ્ન એટલે બીજા પ્રકરણને અંતર્ગત એ પ્રશ્ન એટલે આપણે જોઈએ છીએ ભવાઈ વિશે પરિચય. બેટા ભવાઈ વિશે ટૂંકી માહિતી. આમ તો પરીક્ષાની અંદર આ પ્રશ્ન ઘણી વખત આપણે પૂછાઈ પણ ગયો છે અને અગત્યનો પ્રશ્ન છે. નાટ્યકલાના સંદર્ભમાં ગુજરાતની એક આગવી વિશેષતાના મુદ્દામાં વાત કરીએ તો આપણે ભવાઈ છે એણે આપણને બહુ પ્રાચીન અને વિશિષ્ટ ઓળખ આપી છે અને નાટ્ય જગતની અંદર ગુજરાતી નાટ્યકલાને ઉજાગર કરતી વિષય વસ્તુને પ્રદર્શિત કરવાની ક્ષમતા વિશેષતઃ કોઈમાં હોય તો એ ભવાઈની અંદર આપણે જોઈએ છીએ. એટલે તો કીધું છે કે શાસ્ત્રકારોએ ભવાઈને કેવા નાટકો કીધા છે તો કે ભાવ પ્રધાન નાટકો કીધા છે કે જેની અંદર કરુણ રસ, હાસ્ય રસ, શૌર્ય રસ આ બધાની વાતો છે ને એક સાથે કરવામાં આવે છે. એટલું જ નહીં પણ સાથે સાથે ભવાઈ એ અસાહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલી 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. એટલે તમે જે સ્ક્રીન ઉપર અત્યારે બાજુમાં ચિત્ર જુઓ છો એ ચિત્ર અસાહિત ઠાકરનું છે બેટા. એટલું પણ કહી શકાય કે એને ભવાઈના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે ભવાઈના પિતા તરીકે નીચેનામાંથી કયા વ્યક્તિને ઓળખવામાં આવે છે તો મૂંઝાતા નહીં, તો આપણને તરત ખબર પડી જાય. અસાહિત ઠાકર છે એ એમણે છે આ ભવાઈ શરૂ કરેલી છે 700 વર્ષ જૂની. બેટા 700 વર્ષ જૂની આ વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. એક તો આ નાટકકલાની સૌથી મોટી વિશેષતા કઈ તો આ નાટકકલાની સૌથી મોટી વિશેષતા એ છે કે સસ્તા ખર્ચે આપણને લોક શિક્ષણ આપે છે. લોક શિક્ષણની સાથે સાથે મનોરંજન એ પણ પૂરું પાડે છે. અને આ જે આખી નાટ્યકલા છે એને વિશેષ પ્રોત્સાહન ક્યારે મળ્યું તો કે ગુજરાતના સોલંકી વંશના સુવર્ણકાળ દરમિયાન આને છે ને એ પ્રોત્સાહન મળ્યું છે. તો યાદ રાખવાનું, સોલંકી વંશના સમયમાં આપણે યાદ કરો પાટણના પટોળા છે એમને પણ સારામાં સારો રાજ્ય શહેર મળ્યું હતું, એને પણ સ્થાન મળ્યું હતું. અને એવી જ આ નાટ્યકલા છે એક વસ્ત્રકલાની અંદર છે, એક નાટ્યકલાની અંદર છે તો એમને પણ વિશેષ સ્થાન મળેલું છે. મોટા ભાગે આ નાટક ભજવાય છે કેવી રીતે બેટા તો મોટા ભાગે આ જે નાટક ભજવાય છે એ એકદમ પડદા વગરનું ભજવાય છે. એટલે કે પડદો નથી હોતો, પડદો ખુલે છે પછી રંગમંચ ઉપર બધા પાત્રો આવે છે અને પછી છે એ પોતે નાટકને અભિનય કર્યો છે એમાં આ નથી હોતું. દેશી ડબથી આખું નાટક છે એ શરૂ થાય છે. પડદા વિના ભજવાતા નાટકોમાં હળવી શૈલીની એકદમ રમૂજો સાથે સાથે ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ એટલે કયો તો કે ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ, રામદેવ પીરનો વેશ વગેરે જેવા જે વેશ છે એ ભજવામાં આવે છે. અને એની સાથે સાથે આપણને ઘણા બધા પ્રકારની માહિતીઓ પણ આપવામાં આવે છે. તો કેવી માહિતી જે આપણે અન્ય સ્લાઇડમાં જોઈએ, બીજી સ્લાઇડમાં જોઈએ કે ભવાઈ છે એ આપણને કયા પ્રકારનું મનોરંજન પણ પૂરું પાડે છે અને સાથે સાથે સામાજિક સંદેશાઓ પણ આપે છે. એમાં આપણને કીધું છે ભવાઈના વિષય વસ્તુમાં વિશેષતઃ સામાજિક કુરિવાજોનો પ્રતિકાર. હવે આપણા દેશમાં સામાજિક કુરિવાજોનો પ્રતિકાર એ ભવાઈના નાટક દ્વારા બહુ સરસ મજાનો થાય છે બેટા. જેમાં સ્ત્રી ભ્રૂણ હત્યાની વાત છે, કન્યા કેળવણીની વાત છે, આ બધું છે આપણને એમાં પીરસવામાં આવે છે, એમાં સમજાવવામાં આવે છે. કન્યા કેળવણીની વાત છે જેમાં આપણે લખ્યું છે કે ગુજરાતમાં કન્યા કેળવણી છે, બેટી બચાવો જેવા કાર્યક્રમ છે, એ બધા રંગલો અને રંગલી જેવા પાત્રો છે. આપણે નામ સાંભળ્યા છે. ગુજરાતના વતની છીએ અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર સાથે પણ આપણે સંકળાયેલા છીએ એટલે આપણને આપણી ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ છાપ અને શૈલી ખબર હોય. તો સાથે આપણને એ કીધું છે કે રંગલો અને રંગલી જેવા પાત્રો સાથે વિશેષ ભાવપ્રધાન નાટકો છે એના નાટ્ય પ્રયોગો ભજવાઈ ચૂક્યા છે. અને એટલું જ નહીં સાથે ભવાઈ ભજવનારો છે એને આપણે લોકો શું કહીએ છીએ? ભવાઈ ભજવનારાઓને આપણે લોકો ભવાયાઓ કહીએ છીએ. અને ભૂંગળ વગાડીને મોટા ભાગે એ લોકો શું કરે છે તો કે માતાજીની સ્તુતિ કરે છે. એટલે એકદમ દેશી વાદ્ય છે એની સાથે હોય છે જેને આપણે ભૂંગળ તરીકે ઓળખીએ છીએ. અને એમની અંદર વિશેષતઃ છે એ આપણને એ લોકોને માતાજીની સ્તુતિ કરી અને પછી આપણને જે કંઈ પણ એની વિષય વસ્તુ છે એ રજૂ થતી જોવા મળે છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે બેટા. ભવાઈની અંદર તમારે સંક્ષિપ્ત માહિતી સાથે 4 થી 5 મુદ્દાની અંદર તમારે એને વર્ણવાનો રહેશે. આ પ્રશ્ન આપણને જો 2 માર્કમાં પૂછાય તો બરાબર. તો આ સાથે આપણા ભવાઈની વિષય વસ્તુ પણ પૂર્ણ કરીએ છીએ આપણે.